નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। ગુજરાતની અંદર આવેલ પ્રાંતિજ તાલુકાનું ઝાલાડી મુવાડી ગામના વતની નિખિલસિંહ મંગલસિંહ પરમાર, તેમની ઉંમર માત્ર 19 વર્ષની છે। તેઓ પોતે ધોરણ 12 પાસ કરી તેઓ તારીખ 19 જૂનના રોજ ઝાલાની મુવાડીથી નીકળી અને અંબાજી માતાના આશીર્વાદથી ત્યાંથી રાજસ્થાનની અંદર બધા તીર્થના દર્શન કર્યા। તેથી તેઓ હરિયાણા તે પંજાબથી જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ પછી તેઓ પંજાબથી હરિયાણા દિલ્હી યુપી તેઓ બદ્રીનાથ કેદારનાથ તથા અમૃતસર અમરનાથ 7 શક્તિપીઠ મનીમેજ ત્યાંથી તેઓ પરત હરિદ્વાર આવી અને તેમની આ યાત્રા પૂરી કરી છે। ટોટલ આ યાત્રા એમની 7000 કિલોમીટરની સાયકલ યાત્રા કરી છે। તેઓએ 3 સાયકલ બદલી અને તાપ ઠંડી વરસાદ વેઠીને તેમની શ્રદ્ધાથી તેઓએ આ યાત્રા પૂરી કરી છે। તેઓ હરિદ્વારમાં ભક્તિ આશ્રમ ખાતે અર્થ પડકાર ન્યૂઝ દ્વારા મનોહર શાસ્ત્રી બાપુની ભાગવત કથામાં તેઓ આવ્યા હતા। મનોહર શાસ્ત્રી દ્વારા નિખિલભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ યુવાન દીકરાએ જે પ્રેરણા આપી છે તે ગુજરાતનું ગૌરવ છે। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। સંવાદદાતા ગીતા જોશી સાથે વિલાસ રાઠોડ, હેડ ઓફિસ ગાંધીનગર। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આજે ગુજરાતના અંદર પ્રાંતિજ ગામ આવ્યું છે અને પ્રાંતિજ ગામના ઝાલા મુવાડાનું ગામ છે। ત્યાંથી એક ભાઈ છે એ અમરનાથ યાત્રા સાયકલ ઉપર કરી, પછી વૈષ્ણોદેવીને બધા સાયકલ યાત્રામાં એમને કરી છે। આ બાળક એનું આજે આપણે ઇન્ટરવ્યૂ લેવાય છે એટલે આપણે એમના ત્યાં જઈએ છીએ। આજે અર્થ પડકાર ટીમ આજે તમારે ત્યાં આવી છે અને તમને પૂછે છે તમારું નામ શું? પરમાર નિખિલસિંહ મંગલસિંહ। નિખિલસિંહ મંગલસિંહ। અચ્છા, તમે ક્યાંથી ક્યાં સુધી સાયકલ ઉપર ગયા? ગુજરાતથી સ્ટાર્ટ કરી હતી, 9 રાજ્ય કર્યા, 7 શક્તિપીઠ, અમરનાથ, મનીમહેશ, પંચકેદાર, પંચબદ્રી। અચ્છા, તમને ત્યાં કોઈ તકલીફ પડી સાયકલમાં જતા હતા? ના ના, ભગવાન એમના આપો માઈક એમના આપો। કેવું લાગ્યું તમને? બહુ બસ, બધાનો સપોર્ટ સારો મળ્યો। પછી બીજું તમને કેટલા કિલોમીટર? સારો support. કેટલા કિલોમીટર? 7000 કિલોમીટર ઉપરની યાત્રા। 7000 કિલોમીટર। ઓકે, ધન્યવાદ। કેવો મારું આપવાનું એનો આપવાનું।